દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સિનોરના મીંઢોળ ગામે એરટેલ કંપનીનો મોબાઈલ ટાવર ધરાશાયી। છેલ્લા 15 વર્ષથી એરટેલ કંપની દ્વારા બનાવવામાં આવતો હતો મોબાઈલ નેટવર્ક માટેનો ટાવર। ચાલુ કામે અચાનક ટાવરના 2 પોલ ધરાશાયી થતાં મચી હતી અફરાતફરી। સદનસીબે કોઈ બાળક નીચે ન હોવાથી કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ નથી। ટાવરની બાજુમાં આવેલા 2 મકાનોને કર્યું નુકસાન। એરટેલ મોબાઈલ કંપનીના કર્મીને મકાન માલિકો દ્વારા નુકસાનીની જાણ કરતાં કંપની કર્મી દ્વારા વળતર આપવાની હૈયાધારણા આપી। રાઠોડ જસવંતસિંહ રાઠોડ ઇન્દ્રસિંહના મકાન ઉપર ટાવરના 2 પોલ ધરાશાયી થયા હતા। ગામ મીંઢોળ, તાલુકો સિનોર। મારું નામ રાઠોડ શક્તિસિંહ જસવંતસિંહ। મારા પડોશી રાઠોડ શૈલેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ। અહીંયા ગામમાં ઘણા સમયથી નેટવર્કની સમસ્યા હતી, તેના કારણે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ટાવર આવે તો એના માટે એરટેલ કંપનીએ ટાવરનું શરૂ કર્યું હતું બાંધકામ। 15 દિવસથી છેલ્લું ચાલતું હતું। તેમાં ટાવર ઊભો કરવા દરમિયાન ટાવરના 2 પોલ ધરાશાયી થઈ જતા મારા અને મારા પડોશીના મકાનને નુકસાન થયું છે। તેના માટે એરટેલ કંપનીએ અમને બાંહેધરી આપી છે કે અમે વળતર ચૂકવીશું। બીજું કોઈ નુકસાન થયું નથી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। નાના બાળકો અહીંયા રમતા જ હોય છે, પણ સદનસીબે કંઈ જાનહાનિ થઈ નથી।